આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 2 જોવાનો છે, જેની રકમ છે તમે જાણો છો કે 1/7 એટલે 1 ને 7 વડે ભાંગીએ તો જવાબ આવે બરાબર 0.172857 સોરી 0.142857 142857 એટલે આપણે એને 12 સ્વરૂપે લખી નાખ્યા છે। જો શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આપણે ભાગાકારની લાંબી પ્રક્રિયા કરવાની નથી અને એ મુજબ 2/7 3/7 4/7 5/7 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકશો? જો હા તો કેવી રીતે? હા, આપણે જે છે એનું અનુમાન કરી શકશું ભાગાકારની પ્રોસેસ કર્યા વગર। કેવી રીતે? તો કે પેલા 2/7 જોઈ જવું 2/7 હવે 2 એમને છૂટું પાડો 1/7 2/7 ને 2 ગુણ્યા 1/7 સ્વરૂપે આપણે લખી શકીએ। જો કઈ ચેન્જીસ ન કર્યો 2 એકુ 2/7 બીજો કઈ ફેરફાર નથી। હવે જો 2 ગુણ્યા 1/7 એટલે આપણને આપી દીધું છે, જો શું તો કે 0.142857 ને એના ઉપર 12 એટલે કે 0.142857 જે છે 0.142857 એને કેટલા વડે ગુણવાના તો કે 2 વડે, બરોબર। ચાલો ગુણીએ 2 7 14 14 નો ચોગડો વધી પડી 1 2 5 10 ને 11 11 નો એકડો વધી પડી 1 2 8 16 16 ને 17 17 નો સાતડો વધી પડી 1 2 2 4 ને 1 5 2 4 8 2 એકુ 2 પછી પોઈન્ટ ને 2 ગુણ્યા 0 0 એટલે જવાબ આવશે 0.2857 0.2857 અને એના ઉપર શું કરી નાખવાનું 12 એટલે આ જવાબ કેનો આવ્યો 2/7 નો। એટલે કે આપણે ભાગાકારની પ્રોસેસ ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આપણે 2/7 મેળવા કોની મદદથી? આપણને 1/7 આપણે અગાઉ કરેલું છે કે શું જવાબ આવે એના ઉપરથી, બરોબર। અને આ જે છે 2857 એ જે છે એ વારે વારે રિપીટ થશે અને ચેક કરવું હોય તો 2/7 કરો જવાબ આ જ આવે। હવે બીજો દાખલો શું પૂછ્યો? 3/7 3/7 એટલે 3 ગુણ્યા 1/7 ફેરફાર કઈ નથી કર્યો આપણે 3 એકુ 3 ને છેદમાં 7 તો ચાલો 3 ગુણ્યા 1/7 આપણને આપેલું છે 0.142857 એના ઉપર 12 ચાલો તો 0.142857 છે એને કેટલા વડે ગુણવાનું તો કે 3 વડે। હવે શું જવાબ આવી આપણે જોઈએ 3 7 21 એનો એકડો વધી પડી 2 3 5 15 16 ને 17 17 નો સાતડો વધી પડી 1 3 8 24 ને 25 25 નો પાંચડો વધી પડી 2 3 2 6 ને 2 8 3 4 12 12 નો બગડો વધી પડી 1 3 1 3 ને 1 4 ફરી પાછો પોઈન્ટ અને 3 ગુણ્યા 0 0 એટલે 0 પોઈન્ટ જવાબ આવશે 3/7 નો જવાબ આવે 0.428571 અને એના ઉપર શું કરી નાખવાનું 12 આ આપણો જવાબ થઈ ગયો 3/7 નો। ત્યારબાદ આપણે જોવાનું છે 4/7 એટલે 4/7 એટલે 4 ગુણ્યા 1/7 આપણે ફેરફાર કઈ નથી કર્યો 4 એકુ 4 છે ને છેદમાં 7 છે ખાલી અલગ કર્યા આપણે 4 ગુણ્યા 1/7 આપણે રકમમાં આપેલા છે અગાઉ પણ મેળવેલું છે 0.142857 એના ઉપર 12 એટલે કે 0.142857 છે ને 4 વડે ગુણવાના કેટલા વડે ગુણવાના 4 વડે। તો હવે જવાબ શું આવે આપણે જોઈએ 4 7 28 28 નો આઠડો વધી પડી 2 4 5 20 ને 2 22 22 નો બગડો વધી પડી 2 4 8 32 ને 2 34 નો ચોગડો વધી પડી 3 4 2 8 9 10 11 11 નો એકડો વધી પડી 1 ચોકે ચોકે 16 ને 1 17 નો સાતડો વધી પડી 1 4 એકુ 4 ને 1 5 પોઈન્ટ છે તો પોઈન્ટ ને 4 ગુણ્યા 0 0 0.571428 અને એના ઉપર શું કરી નાખવાનું 12
આ આપણને જવાબ મળી ગયો 4/7 નો. પછી આપણે જોવાનું છે 5/7. 5/7 એટલે કે 5 ગુણ્યા 1/7 એટલે કે 5 ગુણ્યા 1/7 આપણને આપેલું છે શું? 0.14 28 57 એના ઉપર 12. તેથી 5/7 બરાબર આપણે 5 વડે ગુણી નાખીએ પછી શું આવે જોઈએ ગુણ્યા 5. ચાલો 5 7 35 35 નો 5 રો વધી 3 25 25 26 27 28 નો 8 રો 2 5 8 40 ને 2 42 નો બગડો 4 5 2 10 ને 4 14 નો ચોગડો 1 5 4 20 ને 1 21 એકડો 2 5 1 5 ને 2 7 પોઈન્ટ છે તો પોઈન્ટ 5 ગુણ્યા 0 0 0.71 42 85 અને એના ઉપર શું કરી નાખવાનું? આ આપણને જવાબ આવ્યો 5/7 નો. હવે આપણે મેળવવાનું છે 6/7 એટલે કે 6 ગુણ્યા 1/7 એટલે કે 6 ગુણ્યા 1/7 આપણને આપેલું છે 0.14 28 57 એના ઉપર 12 એટલે કે 6/7 આપણને મળશે. 6 વડે ગુણાકાર કરીએ એટલે 6 વડે ગુણાકાર કરતા શું મળે આપણે જોઈ લઈએ, મેળવી લઈએ. 6 7 42 બગડો 4 6 5 30 4 34 3 6 48 49 50 51 એકડો 5 6 2 12 ને 5 17 7 રો 1 6 4 24 25 5 રો 2 6 1 6 ને 2 8 પોઈન્ટ છે તો પોઈન્ટ અને 6 ગુણ્યા 0 0.85 71 42 0.85 71 42 ને એના ઉપર 12 કરી નાખવાનું. એટલે આપણને ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર આપણને જે આપ્યું છે એનો ઉપયોગ કરીને આપણે 1/7 આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે 6/7 બરાબર 0.85 71 42 ને એના ઉપર 12 એટલે કે તમે 6/7 કરો ને તો જવાબમાં આવે 0.85 71 42 85 71 42 85 71 42 એટલે આપણે લાંબુ ન લખવું એના બદલે આપણે શું કરી નાખીએ આપણે 12. તો 2/7 3/7 4/7 5/7 6/7 એ આપણે 1/7 ની મદદથી મેળવી લીધું ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વિના. તો સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 2 આપણે પૂરો કરીએ છીએ.